એટલે હું તમને કહું, આ કથાની અંદર કોઈ કૂતરું આમથી આવી જાય તો આપણે એને બેસવા દઈશું? કોઈ પ્રાણી આમથી આમ સીધું ગેટમાં આવી જાય તો એને આપણે પ્રવેશ આપશું કે ભાઈ ભલે આવતો, એ કથા ભલે સાંભળતો? ના આપીએ. શા માટે? એ પ્રાણી છે એટલા માટે. હું ઘણી વાર કથાની અંદર કહું, પ્રાણીઓને પણ કથા સાંભળવી છે પણ સ્થાન મળતું નથી. માણસોને સ્થાન મળે છે, કથા સાંભળવી નથી. આ કરુણા છે. પ્રાણીઓને કથા સાંભળવી. ઘણા પ્રાણીઓ અંદર આવી જાય, કઈક અવગતિ ગયેલા જીવ હોય. હમણાં જ અમારી ઘાટકોપર કથા હતી, તો ઘાટકોપર ની અંદર એક કૂતરું રોજ આવીને બેસે, કાયમ આરતી થાય એટલે નીકળી જાય. તો કોઈ એવા જીવ હોય યાર, તો એ કથાના શ્રવણ કરવા માટે આવતું હોય, પણ સામાન્યતઃ જુઓ તો એમને આપણે પ્રવેશ નહીં આપીએ. શું કામ? પ્રાણી છે. મનુષ્ય દેહ એક જ એવો છે. પ્રાણીઓ ભગવાન નો બની શકે. આ તમે જોજો, પ્રાણીઓ છે એ ભગવાન ન બની શકે. આ પછી કોઈ સંત નો થાપો હોય અને એ પૂજાય તો એક વાત અલગ છે. સત્તાધારમાં જેમ પાડા પીર પૂજાય છે, મેકરણ દાદાનું લાલ્યો મોતિયો પૂજાય છે, પણ એ સંતના થાપા, એ એના ભજન દ્વારા કોઈ. પણ નર એક જ એવો છે, મનુષ્ય એક જ એવું પ્રાણી છે મેરે ભાઈ બહેન, કે જો ધારે તો ઈશ્વર બની શકે.